મારું નામ જુનેદ ખાન જોરાવા ખાન પઠાણ છે। હું ખંભાતમાં રહું છું। ગઈકાલે સાંજના 6 વાગ્યાની આસપાસ જ્યારે હું ઘરે મારા હાજર હતો ત્યારે વીજ કનેક્શન ડિપાર્ટમેન્ટ MGVCL જે ખંભાતના છે એ લોકો વ્યાસ સાહેબ કરીને જે છે વીજ કનેક્શનના એ અને પોલીસ કાફલા સાથે એમાં DYSP સાહેબ, ખંભાત ટાઉનના PI શ્રી સાહેબ અને પોલીસના બીજા અમુક લોકો જે વર્દીમાં અને અમુક લોકો જે સાદા ડ્રેસમાં હતા, 25 થી 30 માણસો એ આવેલા અને બળજબરીપૂર્વક મારા ઘરમાં એમણે પ્રવેશ કરેલું। ઠીક છે, એને અનુસંધાને હું SP સાહેબની ઓફિસમાં ફરિયાદ કરવા અહીં આવેલ છું। ફરિયાદ એવી છે કે ભાઈ એ વીજ કનેક્શન વાળા આવીને કહેતા હતા કે તમારું બિલ બાકી છે, વીજ કાપવા આવેલા છે। તો મેં કીધું મેં એમને બિલ બતાડ્યું કે ભાઈ મેં બિલ ભરી દીધું છે, ઠીક છે। તે છતાં એમણે મને વગર જાણ કરે અને વગર નોટિસ આપી મારા હું જ્યાં રહું છું ત્યાં કોઈ બિલ બાકી નહોતું, તે છતાં એ ઘરમાં એમણે ઇલીગલી પ્રવેશ કર્યો અને વગર બૂટ ઉતાર્યા વગર મારા ઘરમાં આખો કાફિલો અંદરથી પસાર થઈને જ્યાં હું રહું છું ત્યાંનું કોઈ બિલ બાકી નથી, ત્યાં તપાસ કરી ત્યાંનું બિલ નહોતું બાકી, ત્યાં તપાસ કરીને પછી ત્યાંથી જઈને જ્યાં બિલ બાકી હતું એ મિલકતે જઈને ત્યાં આગળ એમણે મારું વીજ કનેક્શન કાપ્યું। એના પહેલા મેં એમને બતાવી દીધું કે ભાઈ મેં આવતીથી બિલ ભરી દીધું છે, મેં તમને સાહેબ ઓનલાઈન મેસેજ પણ નાખ્યું છે, તે છતાં એમને કશું સાંભળ્યું નહીં અને મારા ઘરનું મીટર એ કાપીને લઈ ગયા। 89,000 રૂપિયા 89,000 રૂપિયા મેં પે કરી દીધા હતા, તે છતાં મારું વીજ કનેક્શન ત્યાંથી કાપી ગયા। કાપવાનું કારણ શું એવું કઈ જણાવ્યું તમને? કાપવાનું કારણ એવું કઈ જણાવ્યું નથી મને કે તમારું બિલ બાકી, તો બિલ બાકી હોય મારું તો મેં ભરી દીધું, પછી મેટર સોલ્વ થઈ જાય છે, પછી કાપવાનું કારણ જ નથી આવતું। એ પર્સનલ ગ્રીવેન્સ લાગે છે મને, ઠીક છે, કેમ કે અવારનવાર એ લોકો મારા ભાઈને જમશેદ ખાન કરીને ભાઈ એને ઇનલીગલી ડિટેન્શન કાલે કરેલું એને, ઠીક છે, એને લઈ ગયા હતા। હવે મારા ભાઈના નામ પર કોઈ વસ્તુ છે જ નહીં, કોઈ પણ મિલકત છે જ નહીં, ઠીક છે, એ છતાંય અમને આવી રીતે હેરાન કરે છે। અગાઉ પણ પોલીસ જોડે અમે જે એમના પર 1-2 વાર ફરિયાદ કરેલી છે, ઠીક છે, એ ફરિયાદના આધારે કે અમને વારે ઘરે હેરાન કરે છે કે તમે પોલીસ વિરુદ્ધ જશો તો તમને આવી રીતે હેરાન કરવામાં આવશે, એવી તમને હેરાન કરવામાં આવે છે, બીજું કશું નથી સાહેબ।